અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. અમરેલી ન્યૂઝ. અમરેલી લીલિયા પોલીસે બિનકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું આઈસર પકડી પાડ્યું. લીલિયા મોટા બૃહદ ગીરમાં એશિયાઈ સિંહોના રહેઠાણ વિસ્તારમાં પાછલા કેટલાય સમયથી વાઘણિયા, ટીબડી, ભોરિંગડા, ક્રાંકચ સહિતના વિસ્તારમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર સરકારી પડતર, સરકારી ખરાબો, ગૌચર જમીનમાંથી ગાંડા બાવળની આડમાં મોટા પ્રમાણમાં દેશી બાવળ સહિત દેશી કુળના વૃક્ષો મોટા પ્રમાણમાં કપાઈ રહ્યા છે. આ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિક લોકોએ માંગણી કરેલ. તેમ છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ગત રાત્રિના સમયે પીઆઈ એમડી સાળુંકેની સૂચના અને પીએસઆઈ વાયએમ જાડેજાના માર્ગદર્શન તળે લીલિયા પોલીસના પોલીસકર્મી મહેશભાઈ ચૌહાણ, અમીનભાઈ જુણેજા નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળતા ભોરિંગડા લીલિયા માર્ગ પરથી બિનકાયદેસર દેશી બાવળના લાકડાનો જથ્થો ભરી પસાર થતું આઈસર GJ14Z4418 વાહનચાલક જયંતિભાઈ કલાભાઈ મકવાણા, રહે ભારાપરા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર ને રોકી પૂછપરછ કરતા લાકડાનું જથ્થો ભોરિંગડાથી ભર્યો હોવાનું જણાવેલ. આઈસરમાં દેશી બાવળનું 9 ટન લાકડું કિંમત ₹45,000 તેમજ આઈસર ટ્રક કિંમત ₹4 લાખ મળી કુલ ₹4,45,000નો મુદ્દામાલ જપ્ત કરેલ. આ કામે લીલિયા પોલીસના પોલીસકર્મી ભુજબલદાન ગઢવી, સંજયભાઈ ઇટાલિયા, પંકજભાઈ બગડા, સંજયભાઈ ધાંધલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર